લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મકસર સુદ 14 સોમવાર, તારીખ 25/12/2023. તો મિત્રો, રાશિ અને નક્ષત્ર પ્રમાણે જોઈએ ને તો આજે દિવસ ખરેખર ખૂબ શુભ કહેવાય. તો મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે એક્ઝેક્ટ 6 વાગે. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે જેમનો બી જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. પરિવારની સેવા જરૂરથી કરજો, ચોક્કસ જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો દેખાવે ખૂબ સુંદર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ભૂતકાળમાં રોકેલા પૈસા સારું વળતર અપાવી જાય. આજે અટકેલા કામો પર ધ્યાન આપીએ તો એ કામો પૂર્ણ કરી શકાય. આજે હાથમાં લીધેલું દરેક કાર્ય આપણે પ્રગતિ સાથે આગળ વધારી શકીએ. વૃષભ રાશિવાળા માટે પણ આજે દિવસ સારો. મિત્રો, આજે કોઈ નાનકડો પ્રવાસ શરૂ કરવો પડે અને એ પ્રવાસ આપણા માટે લાભદાયક રહે. આજનો પ્રવાસ આપણે આપણા જે કાર્ય માટે કરવો પડે ને એ કાર્યમાં આપણે સારી સફળતા મેળવી શકશું. આજે તમારે તમારા વેપારમાં કે બીજા કોઈ કામમાં કોઈ પગલાં લેવાના છે, એમાં આગળ વધવું તો ચોક્કસ વધજો. સારી સફળતાઓ સાથે પરિણામ મેળવશો. આર્થિક બાબતમાં થોડીક ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિથુન રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. પણ મિત્રો, આજે તમારે તમારા વિચારો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડે, ધ્યાન રાખજો. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોને પોતાના કામમાં કંઈક નવી જવાબદારી મળતી પણ દેખાય. પ્રમોશન સાથે આ જવાબદારીઓ નિભાવવી પડે. આજે છે ને વિરોધીઓ પાછા પડતા દેખાય, એ તમારા ફાયદામાં આવતું દેખાય. કર્ક રાશિવાળા માટે આવકમાં તો વધારો છે જ, પણ સાથે સાથે માનસિકતા મજબૂત બનતી દેખાય. અશાંતિના વાદળો વિખરાઈ જાય અને આપણું મન મજબૂતીની સાથે આગળ વધે. આજે પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ ચોક્કસપણે તમે જોઈ શકશો. સિંહ રાશિવાળાએ આજે ધીરજ રાખીને આયોજનબદ્ધ રીતે કંઈક નવા કાર્ય આજે આગળ વધારવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. અને આજે જેટલો તમે ખર્ચ ઓછો કરશો, આર્થિક પાસું જાળવીને ચાલશો, એટલી જ મજબૂતી આજે તમને મળે. આજે છે ને સિંહ રાશિવાળાએ પોતાનું માનસિક બળ મજબૂત કરવાની પણ જરૂર દેખાય. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં, જીવનમાં કંઈક નવી યોજનાઓ ઉમેરાતી દેખાય છે અને આજે ચોક્કસપણે આ નવી યોજનાઓ તમારા માટે લાભકર્તા સાબિત થાય. કન્યા રાશિવાળાએ આજે પોતાના કૌટુંબિક પરિવારની સાથે જોડાયેલા કામોમાં જીવ મોટો રાખવો ખૂબ જરૂરી દેખાય. આની પર ધ્યાન અવશ્ય આપજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કાર્યમાં ખૂબ સારું પરિણામ મેળવી શકાય. સમય અને સફળતા બંને તમને સાથે મળતા દેખાય. તો આજે આવા કામોમાં ચોકસાઈ ભરી નજરથી ધ્યાન આપવું. અને આના પછી તરત મિત્રો તમારા જીવનમાં જે અશાંતિના વાદળો છે તે વિખેરાતા જાય અને તમને જીવનમાં
મોટી રાહત મળે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દેવામાંથી છુટકારો મળતો દેખાય છે. આજે કોઈક એવી ઘટના ઘટે કે અચાનક તમને પૈસા મળે અને તમે દેવું ભરપાઈ કરી શકો. આજે છે ને મિત્રો, કોઈક એવો પ્રશ્ન હશે જેનું નિરાકરણ તમને ફાયદો આપતું હશે, તો એ નિરાકરણ લાવવા માટે ઉતાવળા નહીં થતા. આપણી પેલી ગુજરાતી ભાષામાં કહીએ ને કે માણસ તલ પાપડ થઈ ગયો, એવો વ્યવહાર આજે બિલકુલ નહીં કરતા, નહીં તો મળનારો લાભ અટકી શકે. કાર્યક્ષેત્રમાં જે કંઈ આશા રાખીને બેઠા છો ને એમાં સારી સફળતા મળે. ધનરાશિવાળા માટે આજે પૈસાનો વ્યય વધતો દેખાય છે. ખોટા ખર્ચાઓ આજે થઈ શકે છે. પણ મિત્રો, આજે છે ને એકદમ દ્રઢ ઈચ્છા શક્તિની સાથે તમારે આગળ વધવાનું છે અને ખર્ચાઓને કાબૂમાં રાખવાની જરૂરિયાત બહુ ચોક્કસપણે દેખાય છે. આજે પારિવારિક બાબતોમાં સમજી વિચારીને ધીરજ રાખીને નિર્ણય લેશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. મકર રાશિવાળા માટે આજે ધીરજ રાખવી જરૂરી. મિત્રો, આજે તમારા કામોમાં વિલંબ આવે, વિઘ્ન આવે, પણ ત્યાં તમે અકળાતા નહીં. ધીરજ રાખજો અને ધીમા પગલે એ કામ પૂર્ણ કરવાની કોશિશ કરજો. ચોક્કસ પૂર્ણ પણ થશે અને સારું પરિણામ તમને પ્રાપ્ત પણ થશે. મકર રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ફાયદો થતો દેખાય. કુંભ રાશિવાળા માટે આજે કોઈક જૂના પ્રશ્ન જે આપણે ભૂલી ગયા છે એ ફરી પાછા માથું ઊંચકતા દેખાય છે. આજે આવકની સામે જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કામ કરવાની જગ્યાએ સ્થાન પરિવર્તન આવવાની શક્યતા છે, અથવા કોઈ નાનકડો એવો બદલાવ આવે જે આપણે સ્વીકારવો પડે. સ્વીકારી લેજો. પરિવર્તનમાં પ્રગતિ ભગવાન કહે જ છે. મીન રાશિવાળા માટે આજે જીવનમાં અગત્યના કામમાં સારી સફળતા મળતી દેખાય. આજે આ સફળતા મળી જશે, પણ આર્થિક બાબતમાં થોડીક વીંસનો સામનો કરવો પડે. આજે છે ને મિત્રો, કાર્ય કરવાની જગ્યા પર કોઈની પણ સાથે અણબનાવ ટાળશો તો તમને ફાયદો જરૂર મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: માનવ જીવનમાં દરેક સવાર માણસને 2 તક આપે છે. એક સૂતા રહો અને સ્વપ્ન જુઓ. જ્યારે બીજી તક ઉઠો, જાગો અને તમારા સ્વપ્નને સાકાર કરવા માટે મહેનત કરો. બેમાંથી આપણે જે પસંદ હોય આપણે સ્વીકારી લેવાની. એને અનુરૂપ પરિણામ ચોક્કસ ભગવાન આપે. સૂતા રહેશો તો સપનામાં સફળતા, અને જાગીને મહેનત કરશો તો વાસ્તવિકતામાં સફળતા. પસંદગી તમારી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જીવનમાં આપણે ઘણી વખત દમના ભોગ બની જઈએ, તો એવા સમયે શું કરવું જોઈએ? એવા સમયે શ્વાસ કુઠારનો નસ્ય લેવાથી દમ ઘટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આપણે કોઈના માટે જરૂરી બનીએ અને એ ફરજ જો આપણે પૂરી કરીએ ને તો એ આપણા માટે સર્વશ્રેષ્ઠ પરિસ્થિતિ કહેવાય. કારણ, સુંદર હોવું જરૂરી નથી, પણ કોઈના માટે જરૂરી હોવું એ સુંદર છે. આપણે કોઈના માટે જરૂરી છે, આપણે એના જીવનમાં મહત્ત્વનું સ્થાન ભોગવીએ જ, એ આપણા માટે સુંદરતા કહેવાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.